શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે ગોપી ગીત વિશે રસપાન કરીએ છીએ. એમાં આપણે 13મો શ્લોક ચાલે છે. તેમાં આગળ પરમાત્માને આકર્ષવા માટે પ્રેમને સ્થિર કરવો જોઈએ. સંસાર અને સંસારની વસ્તુઓ સ્થિર નથી, અસ્થિર છે. કોઈ ચિરંજીવી નથી, ક્ષણ જેવી છે. માટે સંસારની પાછળ લાગેલો પ્રેમ પણ અસ્થિર અને ક્ષણ જેવી છે. એક પરમાત્મા સ્થિર છે કે અવિનાશી છે. માટે પરમાત્માની સાથે જોડાયેલો પ્રેમ પણ અવિનાશી અને સ્થિર હોય છે. એ ભગવાનના ચરણ કમળમાં પ્રેમ સ્થિર થાય તો એ ભગવાનના ચરણ કમળ મોક્ષદાયી છે, પરમ શાંતિદાતા છે. માટે ગોપીઓ કહે છે, રમણ અમારા સમક્ષ અનેક પ્રકારની ટીકા કરીને અમને આનંદ આપનારા વ્રજવાસીઓના દુઃખને રમતા રમતા વિવિધ પ્રકારની ક્રીડા કરતા કરતા દૂર કરી નાખ્યા. અરે વ્રજના પશુઓ ઉપર પણ કૃપા કરીને એમને ક્ષુધાતૃપ્ત કરવા, એમને ભોજન દાન દેવા માટે આપણા જે ચરણ વનના વિકટ માર્ગની પરવા કર્યા વિના પશુઓની પાછળ પાછળ વનમાં ગયા અને જે ચરણથી પશુઓને તૃપ્ત કર્યા, આપના તે ચરણ પંકજ ન સ્તનેશ્વર પય, એ ચરણ કમળ અમારા હૃદય ઉપર મૂકો. ગોપીઓ કહે છે, ગોપીઓ કોઈ કઈ અઘટિત કે અયોગ્ય માગણી કરતા નથી, પરંતુ તમારા ચરણ કમળ અમારા હૃદય ઉપર પધરાવો એમ કહે છે. ઋષિ મુનિઓ તપસ્વીઓ પોતાના હૃદયમાં ભગવાનના ચરણ કમળનું ધ્યાન ધરે છે, પરંતુ એ સાચા નહીં, આપના કલ્પિત ચરણો જ હોય છે. અને કલ્પિત ચરણોમાં ધ્યાન દ્વારા એમના મનમાં ચિંતા, ભય, શોક વગેરે દૂર થાય છે, એમને શાંતિ મળે છે. અમે પણ આપના એ જ ચરણ કમળ ઈચ્છીએ છીએ, પરંતુ કલ્પિત નહીં. અમને તો તમારા સાચા ચરણ કમળ જ ખપે છે. કારણ કે શ્યામ, તમે નાના હતા ત્યારે તમને અમારી છાતી ઉપર અમે રમાડતા, ખેલાવતા, કૂદાવતા, નચાવતા, ત્યારે અનેક વખત તમારા પ્રત્યક્ષ ચરણ કમળનો સ્પર્શ અમે અનુભવ્યો છે. પછી આજે તમને કે અમને કોઈને પુનઃ એ અનુભવ માટે સંકોચ શેનો હોવો જોઈએ? સાચા પુષ્પોની માળા કંઠમાં હૃદય પર ધારણ કર્યા પછી કાગળના કે પ્લાસ્ટિકના નકલી ફૂલની માળા ધારણ કરવાનું કોણે ગમશે? માટે કહેવામાં આવે છે કે નાના બાળકના ચરણ વૃક્ષ પર મુકાય, મોટાના તે કંઈ મુકાતા હશે? પરંતુ જો મનમાં કોઈ પૂર્વગ્રહથી વિચારવામાં ન આવે તો આજના વિકારના ખોખા જેવા પ્રેમના બનાવટી ખોળિયાઓને જો ઉંમરનો બાદ નથી હોતો, તો પછી જે આ શુદ્ધ, સનાતન અને નિર્વિકાર સ્વાર્થવિહીન પ્રેમ જ છે, ત્યાં નાના મોટાનો ભેદ કેવી રીતે હોઈ શકે? માટે શ્રી કૃષ્ણ ચરણ એ તો પ્રભુ ચરણ છે. ભગવાનને ત્રિકાળ વગર તો ત્રિઅવસ્થા, બાલ્ય, યુવા, વૃદ્ધ કદી હોતી નથી. અવસ્થા એ તો વિકાર છે અને ભગવાન તેમજ ભગવત ચરણ એથી પર છે. માટે તો ચરણ નહીં, પરંતુ ચરણ પંકજ, ચરણ કમલ, કમળ જેવા શુદ્ધ, સ્નિગ્ધ, નિર્દોષ, નિર્વિકાર, પ્રત્યક્ષ સાચા ચરણ હૃદય ઉપર પધરાવાની ગોપીઓ ઈચ્છા વ્યક્ત કરે છે, પ્રાર્થના કરે છે. કારણ કે જે તે ચરણ પંકજ આધિહન, આપના એ ચરણ કમળ આધિ મનની વ્યથા દૂર કરનાર છે. સ્થૂળ શરીરમાં જે વિકાર થાય તેને બીમારી અર્થાત વ્યાધિ કહે છે. સૂક્ષ્મ શરીર મનમાં જે વિકાર ઉત્પન્ન થાય એને ચિંતા, ભય, શોક, દુઃખ વગેરે ઉત્પન્ન થાય તે આધિ વ્યાધિને આધિ કહેવાય છે. કારણ શરીરમાં ઉપાધિ થાય છે. ખરેખર તો આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેયનું સર્જન એક ઉપાધિમાંથી જ થાય છે. અર્થાત એ ત્રણેયનું ઉત્પત્તિ સ્થાન ઉપાધિ જ છે.
કોઈ પણ વસ્તુ કે પદાર્થ સુખ વગર દુઃખ નથી રહેતું. એ માનવીના મનમાં જ વસે છે. સુખ દુઃખ, માન અપમાન, સંયોગ વિયોગ, નફો નુકસાન, જય પરાજય, સારું નરસું, આ બધાનો અનુભવ મનમાં થાય છે. આ બધાનો અનુભવ કરનારું મન જ્યાં સુધી તમારી પાસે હશે ત્યાં સુધી એમાંથી ઉત્પન્ન થતું દુઃખ પણ તમારી પાસે જ હશે. પરંતુ મન જો ભગવાનની સાથે જોડી દેવામાં આવે અને એ મનને સાંસારિક વસ્તુઓમાંથી જો ભગવાન તરફ વાળવામાં આવે, તો મનને જો ભગવત પ્રેમ તરફ વાળવામાં આવે તો એમાંથી દુઃખનો આપોઆપ નાશ થાય છે અને આનંદનો સહજ અનુભવ થાય છે. માટે જ ભગવાનને આધિ એટલે દુઃખ અને હન એટલે હણનાર, નાશ કરનાર એટલે આધિહન નામે ઓળખવામાં આવે છે, કહેવામાં આવ્યું છે. આ શ્લોકમાં ગોપીઓ ભગવાનના ચરણનો મહિમા વર્ણવે છે. ભગવાનમાં જેમ 6 ઐશ્વર્યો રહેલા છે તેમ ભગવત ચરણ પણ 6 ગુણોથી યુક્ત છે. પ્રણત કામદમ, તમામ કામનાઓ પૂર્ણ કરનાર. પદ્મજર્ચિતમ, બ્રહ્મદેવ પણ જેનું પૂજન કરે છે એવા મહિમાયુક્ત. ધરણી મંડનમ, પૃથ્વીની શોભા વધારનાર પરમ સૌંદર્યશાળી. ધ્યેય માપદી, આપત્તિ દૂર કરી સુખ આપનાર ઐશ્વર્ય સંપન્ન. શાંતમ, પરમ શાંતિદાયક મોક્ષદાતા. આધિહન, ચિંતા ભય શોક દૂર કરનારી, સંતાપ હારી. ષડગુણ સંપન્ન ભગવાનના ચરણારવિંદમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થ પણ સ્થિત થયેલા ગોપીઓએ બતાવ્યા છે. પ્રણત કામદમ એટલે કામ પુરુષાર્થ અને પદ્મજર્ચિતમ એટલે અર્થ પુરુષાર્થ. ધરણી મંડનમ એટલે ધર્મ પુરુષાર્થ અને શંતમમ મોક્ષ પુરુષાર્થ. સામાન્ય રીતે શાસ્ત્રકારોએ ચારેય પુરુષાર્થોના પ્રાપ્તિ સ્થાન અને માર્ગો ભિન્ન ભિન્ન બતાવ્યા છે. પરંતુ ગોપી પ્રેમે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થોને ભગવત ચરણારવિંદમાં સ્થિર કરી દીધા છે. આમ ભગવત ચરણ મહિમા ગાયા પછી ગોપીઓ ભગવાનને હવે પ્રાર્થના કરે છે, હે રમણ, તમને ક્રીડા કરવી ખૂબ પસંદ છે, તો હવે અહીં આવીને ક્રીડા કરીને અમને પણ પ્રસન્ન કરો. ગોપીઓ એમ કહે છે કે અમને પણ પ્રસન્ન કરો. શ્રી કૃષ્ણ કહે, કહો તમને કઈ ક્રીડા પસંદ છે? તો ગોપીઓ કહે છે પ્રણત કામદમ એટલે તમારા ચરણ કમલ શરણે આવનારની મનોકામના પૂર્ણ કરનાર છે, તો અમે પણ તમારા ચરણ શરણ છીએ. અમોને દર્શન દઈને અમારી મનોકામના પૂર્ણ કરો. કારણ કે પદ્મજર્ચિતમ, તમારા ચરણારવિંદનું તો બ્રહ્માજી અને લક્ષ્મીજી પણ પૂજન કરે છે, એવા એ મહાન છે. ધરણી મંડનમ, ધરણી ઉપર આપના પધારવાથી આપના એ ચરણ કમળ પૃથ્વીના પણ આભૂષણ બની ગયા છે. ધ્યેય આપદી એટલે સંસારના લોકો પોતપોતાની આપત્તિના સમયે એ ચરણ કમળનું ધ્યાન ધરે છે. એથી એમની આપત્તિ દૂર થાય છે અને એ ચરણ કમળનું ધ્યાન ધરીએ છીએ એટલે અમારી વિયોગ વિપત્તિ પણ દૂર થાય છે. ચરણ પંકજમ, શ્યામ સુંદર, તમારા ચરણ કમળ જેવા કોમળ, લાલાશ ભર્યા, શીતળ, સ્વચ્છ, સુંદર છે. ઉપરાંત એ ચરણ કમળ શાંતિદાતા છે, સંસારના તમામ બંધનોથી મુક્ત કરનાર, દુઃખ વિદારક છે. તે ચરણ પંકજમના સ્તનેશ્વર પર યાધિહન, આપના એ ચરણ કમળ અમારા હૃદય ઉપર પધરાવો અને અમારા તમામ આધિ વ્યાધિ ઉપાધિ રૂપ શોક તાપ સંતાપને દૂર કરો. અને એક બીજી પણ વાત એવી કે રાત્રિ તમે જે વેણુનાથી અમને જગાડ્યા, અહીં બોલાવ્યા અને હવે તમે અમારી પાસેથી જતા રહ્યા છો, સંતાઈ ગયા છો અને અમને દુઃખી દુઃખી કરી રહ્યા છો. એટલું જ નહીં, અમારા હૃદયમાં તમારા દર્શનની કામના પણ તમે જ ઉત્પન્ન કરી છે.
એ કામનાથી અમારા હૃદય સંતાપ પામી રહ્યા છે, બળી રહ્યા છે, એનો પણ ઉપાય કરો. તમારી પાસે જ છે એનો ઉપાય. કૃષ્ણ કહે, શું ઉપાય કરું? ગોપી કહે, અમૃત વર્ષા કરો, જેથી અમારા બળતા હૃદયને શાંતિ વળે, અમને નવું જીવન મળે. કૃષ્ણ કહે, અમૃત માટે તો દેવોની ઉપાસના કરો, એમને પ્રસન્ન કરો અને વરદાન માગો. ગોપી કહે, દેવોનું અમૃત અમારે જોતું નથી. સંતાપ હૃદય તાપ એ ટાળી શકે તેમ નથી. એવી રીતે આ 13મો શ્લોક પૂરો થયો છે. આવતીકાલે આપણે 14મો શ્લોક જોઈશું. જય શ્રી ગોખલેશ.